ઈરાનની લાઇફલાઇન પર જે હુમલો થયો છે, મિડલ ઇસ્ટના ઇતિહાસનો સૌથી શક્તિશાળી આ હુમલો કહી શકાય, અને જેની પર અમેરિકાની નજર છે એ તેલ ભંડાર પર. જો કે કોઈપણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું નથી, પણ ખાર્ગ આઇલેન્ડ પર અમેરિકાનો આ જોરદાર પ્રહાર. હવે ઈરાન કરશે શું તેની પર રહેશે નજર. મહત્વના એ વ્યૂહાત્મક વિસ્તાર પર જોરદાર બોમ્બ મારો અમેરિકા દ્વારા, અમેરિકાની સેના દ્વારા કરવામાં આવ્યો છે. ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હાલ કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી, અને ઈરાન માટે આ ખાર્ગ આઇલેન્ડ જે છે તે લાઇફલાઇન ગણવામાં આવે છે. મહત્વના એ વ્યૂહાત્મક વિસ્તાર પર આ જોરદાર બોમ્બ મારો કહી શકાય. 90% ક્રૂડની નિકાસ આ ટાપુનો ઉપયોગ અહીંથી જ થાય છે, અને 33 કિલોમીટર દૂર છે આ ઈરાનથી. દરરોજ અંદાજે 70 લાખ બેરલ તેલ જહાજોમાં ભરી શકાય, અને ત્યાંથી આ નીકળે છે ફારસની ખાડીમાં. ઈરાની તટથી 33 કિલોમીટર દૂર આ ટાપુ આવેલો છે, અને એક રીતે ઈરાન માટે આ તેની જીવાદો